ભારત ટાઈમ્સ ન્યૂઝના પત્રકાર મિત્રોનો આજે અમદાવાદ ખાતે ભારત ટાઈમ્સ ન્યૂઝની કોર્પોરેટ ઓફિસ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાત બંધના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ખૂબ જ ઝડપી પ્રગતિ કરી રહેલ ભારત ટાઈમ્સ ન્યૂઝ ચેનલ વધુમાં વધુ પ્રગતિ કરે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, તેમજ પત્રકારો દ્વારા ચેનલને વધુ લોકપ્રિય બનાવવા માટેના સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મોટિવેશનલ સ્પીકર નિલેશ પંડિત દ્વારા પત્રકારોને અમૂલ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ભારત ટાઈમ્સ ન્યૂઝના ઓનર ઘનશ્યામ પટેલ અને એમડી મનીષ શિલડિયા, કિશોરભાઈ શિલડિયા, જયંતિભાઈ શિલડિયા, બંસીભાઈ રૂપાપરા તથા ચેનલ હેડ પ્રકાશ રાવલ દ્વારા પત્રકાર મિત્રોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ તબક્કે મેનેજમેન્ટ દ્વારા આગામી દિવસોમાં હિન્દી નેશનલ ન્યૂઝ ચેનલ દિલ્હીથી શરૂ કરવામાં આવી રહી હોવાની પણ જાહેરાત કરવામાં આવી હતી। આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ગુજરાતભરના પત્રકારોને ભારત ટાઈમ્સ ન્યૂઝ દ્વારા બનાવવામાં આવેલ વિવિધ પ્રકારની બ્રાન્ડિંગ માટેની કિટનું પણ નિર્દેશન કરવામાં આવ્યું હતું। એટલે આપણે બધા મિત્રોના સાથ અને સહકારથી ધીરે ધીરે પ્રગતિના પંથે છીએ। મને ખબર છે, આઈ થિંક હું મારા સાડીનો છોકરો છે સીટીએમ માં પડી ગયો હતો અને એને બહુ વાગ્યું હતું, બેભાન થઈ ગયો હતો। હું ત્યારે હોસ્પિટલમાં હતો અને ઘનશ્યામભાઈનો એમ જ ફોન આવ્યો હતો મને કે પંડિતજી એક કામ હતું, જલ્દી આવો કે આપણે એક સ્ટ્રેટેજી બનાવીને કામ છે, ફલાણું છે, ઢીકણું છે। આઈ મીન હોસ્પિટલ, સોરી હું હોસ્પિટલમાં છું। શું થયું? મેં કે મારો સાડીનો છોકરો પડી ગયો છે ને આવું થોડું એડ્રેસ બોલો, લોકેશન મોકલો, હું ફટાફટ આવું। મેં કીધું ના ના જરૂર નથી, હા તો ગૂગલ પે નંબર ઉપર પૈસાની કઈ જરૂર છે બોલો। મેં કીધું ના ના એવું નથી, મને કે કંઈ બી કામ હોય તેની બોલો, તેનો ડોક્ટર જઈને વાત કરાવો। એટલે ભાઈ હું બેઠો છું, ડોન્ટ વરી, જરૂર પડશે તો યાદ કરીશ। તો આ વસ્તુ છે, હું આ ખાલી તમને સાડી લગાડવાનું નથી કહેતો। સીએમ આવવાના હોય, રાજ્યપાલ આવવાના હોય કે બીજા મંત્રી આવવાના હોય તેના બ્રેકિંગ ખાસ આપો, ત્યાં આવે ત્યાં કાર્યક્રમ પતાવે અને નીકળે ત્યાં સુધીના દરેકના બ્રેકિંગ આવવા જોઈએ। કારણ કે સીએમ લગભગ ગાંધીનગર નથી હોતા ત્યારે ગુજરાતમાં પ્રવાસે હોય જ છે, એટલે દરેક વિસ્તારમાં કોકના ત્યાં કંઈક ને કંઈક હોય જ છે। તો ખાસ કરીને એની બ્રેકિંગ તમે આપો, એ પટ્ટીમાં ખાસ ચલાવી છે। પટ્ટી દરેક જણ 10-10 પટ્ટી રોજ આપે, પટ્ટી એટલી જ મહત્વની છે। લોકો સમાચાર તો જુઓ જ છે, પણ પટ્ટી જોઈને પોતાની રીતે કાર્યક્રમ થાય। તો સીએમ આવવાના હોય તમારે ત્યાં તો ટ્રાફિક બી ડાયવર્ટ થયો હોય, એટલે ટ્રાફિકની બી સૂચના એને મળી જાય અને બધી રીતે પોતાનું પ્લાનિંગ કરી શકે ખાસ। આ હતી ભારત ટાઈમ્સ ન્યૂઝના પત્રકાર મિત્રોના સ્નેહ મિલન કાર્યક્રમની એક ઝલક। વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। નમસ્કાર।